હેલો મિત્રો, જીસેટ પરીક્ષા 2026 કેવા ઉમેદવારો નહીં આપી શકે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. અહીં દર્શાવેલ બંને પીડીએફ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જીસેટની ઓફિશિયલ વેબસાઇટ પર ઇનકમ્પ્લીટ રજિસ્ટ્રેશન કરેલ હોય તેવા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારોએ અરજી માટેનું ફક્ત પહેલું સ્ટેપ એટલે કે ફી ચૂકવણી પૂર્ણ કરી છે, પરંતુ સ્ટેપ 2 જેની નોંધણી કરી નથી તેવા ઉમેદવારોની સંપૂર્ણ યાદી જીસેટની ઓફિશિયલ વેબસાઇટ પર નામ સહિત આપવામાં આવી છે. જો આવા તમામ ઉમેદવારો તારીખ 22/7/2026ના રોજ અથવા તે પહેલાં સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ નહીં કરે તો તેઓ જીસેટ પરીક્ષા 2026 આપી શકશે નહીં. તો જો તમારું રજિસ્ટ્રેશન અથવા કોઈ પણ એક સ્ટેપ હજુ બાકી હોય તો પૂર્ણ કરી દેજો. જય હિન્દ, જય ભારત.